हेलो स्टूडेंट्स, चैप्टर 1 હવે આપણે થોડું સ્પીડમાં ચલાવીશું. જલ્દી પૂરું કરવું છે. આ વેકેશનના ડ્યુરેશનમાં આપણે કદાચ 1 2 3 3 ચેપ્ટર લોકડાઉનની અંદર જ પૂરા થઈ જાય એવું મારું ટાર્ગેટ છે. એટલે હવે તમને લેક્ચર હું રોજ એક મળે એવું કંઈક કરી દઉં છું. એકચ્યુઅલી આ લેક્ચર બનાવતા વાર નથી લાગતી, બટ વિડીયોને અપડેટ કરીને અપલોડ કરતાં બહુ જ વાર લાગે છે. તમને થતું હશે કે मैडम બહુ जल्दी लेक्चर नहीं मोकलता. सॉरी बच्चे लोग, एक लेक्चर को रिकॉर्ड करने के बाद उसको एक्सपोर्ट करने के बाद अपलोड होने में 3 घंटे लग जाते हैं और वैसे 6 क्लास के लेक्चर मुझे बनाने होते हैं. तो आप थोड़ा वेट करना, लेकिन हम फास्ट अब चैप्टर 1 ख़त्म करके चैप्टर 2 में चले जाएंगे. ठीक है ना? सो बी रेडी फॉर दैट. आज का हमारा टॉपिक क्या है? तो बहु ज स्पेशल टॉपिक है आजनो. બંધારણીય તત્વોની ટકાવારી. ધ્રુમિને એસી બંધ કરી દે. બંધારણીય તત્વોની ટકાવારી એસી કે પંખો અને આણ્વીય સૂત્ર. તો બંધારણીય તત્વોની ટકાવારી ને આણ્વીય સૂત્ર આ ટોપિક તરફ આપણે આગળ વધીએ છીએ. એટલે આમાં બહુ બધા દાખલા આવશે. કઈ રીતે તત્વોની ટકાવારી શોધી શકાય? ધારો કે મારી પાસે પાણી છે H2O. તો આ H2O ના બંધારણીય તત્વો કોણ? તો હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આ જે પાણી નામનું સંયોજન બને છે, આ સંયોજનમાં એના બંધારણીય તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું છે એ કેવી રીતે શોધી શકાય એ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો કોઈ પણ સંયોજનમાં તત્વનું ટકાવાર દળ કેવી રીતે શોધી શકાય? તો તત્વનું ટકાવાર દળ શોધવા માટેનું સૂત્ર છે કે સંયોજનમાં રહેલા તત્વનું દળ અપોન આણ્વીય દળ ઇન્ટુ 100. ઘણી વખત એક્ઝામમાં હું એવું કરું છું કે ક્વેશ્ચનમાં ખાલી એટલું જ પૂછું કે તત્વના ટકાવાર દળ શોધવાનું સૂત્ર લખો. આખો દાખલો આવડે, ટકા શોધતા બી આવડે, સૂત્ર લખતા ના આવડે. એટલે આપણે સૂત્ર પહેલાં મોડે કરો કે ટકાવાર દળનું સૂત્ર શું? તો કે સંયોજનમાં રહેલા તત્વનું દળ ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા 100. તો એ સંયોજનમાં રહેલા તત્વનું દળ અપોન આણ્વીય દળ ગુણ્યા 100 કઈ રીતે શોધીએ? તો જો પહેલાં H2O નું આણ્વીય દળ શોધી કાઢીએ. શીખવાડી દીધું છે એટલે હવે ઇઝી ગોઈંગ હશે તો પણ એકવાર બતાવી દઉં કે આમાં 2 મોલ કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણવીય દળ વત્તા ઓક્સિજનનું પરમાણવીય દળ. હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 લઈએ છીએ, ઓક્સિજનનું પરમાણવીય દળ 16 હોય તો ટોટલ આપણને 18 ગ્રામ પ્રતિ મોલ. એકમ હંમેશા લખવાની આદત પાડવાની. એનાથી શીખવા મળે છે કે આ પ્રતિ મોલનો અર્થ શું થાય કે 1 મોલ H2Oમાં 18 ગ્રામ હાજર હોય છે. પ્રતિ મોલ એટલે 1 મોલ પાણી અર્થાત 18 ગ્રામ પાણી. હવે આ સંયોજનમાં રહેલા તત્વનું દળ તો 2 ઇન્ટુ H નો આણ્વીય દળ 1, કુલ આણ્વીય દળ 18 ગુણ્યા 100 કરશો તમે તો આપણને હાઇડ્રોજનનું ટકાવાર દળ
11.11% મળશે. એવી રીતે ઓક્સિજનનું ટકાવાર દળ, પર્સન્ટેજ ઓક્સિજન નીકાળવાના છે. તો સંયોજનમાં ઓક્સિજનનું દળ અપોન આણ્વીય દળ ગુણ્યા 100. તો ઓક્સિજન 1 મોલ છે, 1 મોલ ઓક્સિજનનું દળ 16 ગ્રામ થશે, આણ્વીય દળ 18 ગ્રામ થશે, ગુણ્યા 100 કરી દઉં તો 16/18 ગુણ્યા 100, તો આપણને મળશે 88.89% ઓક્સિજન. કોઈ પણ સંયોજનનું ટોટલ ટકાવારી 100 ગણીએ એટલે આપણે 100 પર ટકા કાઢતા હોઈએ છીએ. આ બે જ તત્વો છે, જો આ બંનેનું એડિશન 100 થાય જ. આવડી ગયું? છતાં પણ આપણે બીજા હજી 2-3 એક્ઝામ્પલની ડિસ્કશન કરી લઈએ એટલે પરફેક્ટ આવડી જાય. ચલો બીજો દાખલો લખો કે ભાઈ ઇથેનોલ, એનું સૂત્ર પણ એ બાને મોડે થાય, C2H5OH. ઇથેનોલમાં રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. તો ઇથેનોલનું સૂત્ર જોવા જાઓ તો આમાં કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, આટલા તત્વો છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ ત્રણેય તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું છે એ શોધવીએ. તો એના માટે સૌથી પહેલાં શું કરવું પડે? તો આણ્વીય દળ શોધવું પડશે. તો આણ્વીય દળ 2 કૌંસમાં કાર્બનનું 12 ગ્રામ, હાઇડ્રોજનનું 1 ગ્રામ, ઓક્સિજનનું 16 ગ્રામ પ્લસ અગેન એક હાઇડ્રોજન એટલે 1 ગ્રામ. તો 12 દુ 24 ને 5 29 ને 1 30 ને 16 46 ગ્રામ પ્રતિ મોલ, અર્થાત 1 મોલ ઇથેનોલ એટલે 46 ગ્રામ ઇથેનોલ. હવે આણ્વીય દળ મળી ગયું, તો પર્સન્ટેજ ઓફ કાર્બન, પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન, પર્સન્ટેજ ઓફ ઓક્સિજન કેવી રીતે શોધીશું? તો સંયોજનમાં કાર્બનનું ટકાવાર દળ, તો 2 કૌંસમાં કાર્બન 12 ભાગ્યા કુલ આણ્વીય દળ 46 ગુણ્યા 100. તો 24 ભાગ્યા 46 ગુણ્યા 100 એટલે 52.17% કાર્બન થશે. હાઇડ્રોજનનું આણ્વીય દળ, તો હાઇડ્રોજન ટોટલ આ 5 અને એક આ 6 મોલ છે. તો 6 હાઇડ્રોજનનો આણ્વીય દળ 1, 46 ગુણ્યા 100. આમ હાઇડ્રોજનનું 1.008 હોય છે, પણ હવે એક કન્સિડર કરીએ 0.008 નેગ્લિજિબલ છે, તો એના હિસાબથી આપણને મળશે હાઇડ્રોજનના ટકા 13.04%. ઓક્સિજનનું ટકાવાર દળ શોધીએ તો ઓક્સિજન 16 ભાગ્યા 46 ગુણ્યા 100 કરશો, 1 મોલ જ ઓક્સિજન છે, તો ઓક્સિજનનું કુલ ટકાવાર દળ 34.38% તમને મળશે. ચલો હોમવર્ક માટે લખી લો. H2C2O4 × 2H2O ઓક્ઝેલિક એસિડ છે અને સજળ જળના અણુઓ છે આમાં, એટલે સજળ ઓક્ઝેલિક એસિડ આવું કહેવાય. ને આ સજળ ઓક્ઝેલિક એસિડમાં રહેલા દરેક તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો. ચલો નેક્સ્ટ
હજી કંઈક એમાં એક દાખલો ગણી લઈએ આપણે. ધારો કે તમને પૂછે કે ઇપ્સમ સોલ્ટ એટલે હું એટલા માટે આવા બધા શબ્દો લખી રહી છું, આવા સૂત્રો લખું છું કે એ બાને આપણે એક એક સૂત્ર બી મોડે થઈ જાય ને દાખલો બી ગણાઈ જાય. તો ઇપ્સમ સોલ્ટ એટલે સંચળ. તમે પાણીપુરીવાળાને ત્યાં જાઓ ને ત્યારે તમને સંચળ ખાવા મળશે, અથવા ઘરે પણ તમે રાખતા હશો. भैया वो मसाला पूरी देना, उसका जो मसाला है ना वो इप्सम सॉल्ट, मैग्नीशियम सल्फेट इंटू 7H2. હવે આવો ક્વેશ્ચન પૂછાય કે ઇપ્સમ સોલ્ટના નમૂનામાં સ્ફટિક જળના ટકા ગણો. તો અહીંયા 7H2O, આ ઘણા બધી વખત તમે આવા સૂત્રો જોયા હશે કે MgSO4 7H2O સૂત્ર છે, એવું તમે જોયું હશે. કોપર સલ્ફેટ ઇન્ટુ 5H2O, MgCl2 ઇન્ટુ 8H2O. તો અહીંયા જે પાણીના અણુ આ સૂત્ર સાથે લખાય છે એ આ સ્ફટિકની અંદર સમાયેલા હોય છે, એટલે આને સ્ફટિક જળ કહેવાય. શું કહેવાય? આ H2O ને સ્ફટિક જળ. તો આ ઇપ્સમ સોલ્ટમાં સ્ફટિક જળના ટકા ગણો, આવો દાખલો પૂછ્યો છે. અહીંયા આખું જળની ટકાવારી કાઢવાની છે. તો ડઝન્ટ મેટર, આપણું તો ફોર્મ્યુલા શું છે? પહેલાં આણ્વીય દળ તો શોધી નાખીએ. Mg મેગ્નેશિયમનું આણ્વીય દળ, સલ્ફરનું આણ્વીય દળ, 4 મોલ ઓક્સિજનનું આણ્વીય દળ ને 7 મોલ પાણીનું આણ્વીય દળ. મેગ્નેશિયમનો પરમાણ્વીય દળ 24 છે, સલ્ફરનો 32 છે, ઓક્સિજનનો 16 છે ને પાણીનો આણ્વીય દળ 18 છે. 18 ગુણ્યા 7 કરો તો 126 વત્તા 64 વત્તા 32 અને 24 તો 246 ગ્રામ પ્રતિ મોલ આપણને આણ્વીય દળ મળી ગયું. બસ હવે તમારે પાણીનું ટકાવાર દળ શોધવાનું છે. તો આ સૂત્રમાં H2O નું દળ કેટલું છે? તો કે 7 મોલ પાણી છે, તો 7 ગુણ્યા 18, તો 18 ગુણ્યા 7 એટલે 126 ગ્રામ પાણીનું દળ છે. તો પર્સન્ટેજ ઓફ H2O નીકાળવા હોય તો સંયોજનમાં પાણીનું દળ 126 છે, સંયોજનનું કુલ દળ 246 છે, ગુણ્યા 100 કરી દો તો તમને પર્સન્ટેજ ઓફ H2O મળી જશે. તો હોમવર્ક થોડું લખી લો. હોમવર્કમાં એમોનિયામાં રહેલા દરેક તત્વોનું ટકાવાર પ્રમાણ શોધી કાઢજો. C10H20O માં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ 1, 2, 3. Na2CO3 માં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ, CuSO4 5H2O માં H2O ના પર્સન્ટેજ, K4 FeCN6 માં K FeCN ના ટકા પ્રમાણ એનું શોધવાનું છે. તો આટલા સમ્સ તમારે હોમવર્કમાં પતાવી દેવાના, એટલે તમને પર્સન્ટેજ શોધતા આવડી જાય. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈએ છીએ કે આ લેક્ચરમાં તમે શું ભણ્યા કે કોઈ સૂત્ર આપ્યું છે, બંધારણીય સૂત્ર, ને તમે તેમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધતા હતા.
હવેના લેક્ચરમાં તમને ટકાવાર પ્રમાણ આપ્યું હશે અને તમે એનું આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે શોધવાનું છે એ શીખશો.